પણ થઈ શકે છે વધારો। હજુ પણ પેટ્રોલ ડીઝલમાં ટુકડે ટુકડે ભાવ વધારાના સંકેત છે। ઓઇલ કંપનીઓની ખોટ હજુ નથી થઈ ભરપાઈ। 4 ભાવ વધારા બાદ 44% જ ખોટ ભરપાઈ થઈ છે। યુદ્ધ બાદથી કંપનીઓને ₹1 લાખ કરોડની ખોટ થઈ છે। તેમાંથી માત્ર 44% જ ખોટ ભરપાઈ થઈ છે। બાકીની ખોટ ભરપાઈ કરવા વધારવો પડશે ભાવ। રોજના 4 કરોડ લીટરથી પણ વધુ પેટ્રોલ ડીઝલની ખપત છે। યુદ્ધને કારણે જે રીતે સંકટ આવ્યું છે એની અસર ઓઇલ કંપનીઓને ખોટમાં જઈ રહી છે। ઓઇલ કંપનીઓ નુકસાન વેઠવી રહી છે। એના કારણે ભાવ વધારો સતત થઈ રહ્યો છે। હજુ પણ ભાવ વધારો થાય એવી શક્યતા છે, કારણ કે પહેલી વખત જ્યારે ભાવ વધારો કર્યો ત્યારે 25% જેટલી ખોટ ભરપાઈ થઈ હતી કંપનીઓને। સાથે સાથે બીજી વખત જ્યારે ભાવ વધારો ઝીકવામાં આવ્યો ત્યારે માત્ર 5% જેટલી જ ખોટ ભરપાઈ થઈ છે ઓઇલ કંપનીઓને, એટલે કે ટોટલ 44% જેટલી જ ખોટ ભરપાઈ થઈ છે। એટલે હજુ પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતા છે। ત્રીજી વાર જ્યારે ભાવ વધારો કરવામાં આવ્યો, પૈસામાં કરવામાં આવ્યો હતો, એમાં માત્ર 5% જેટલી જ ખોટ ભરપાઈ થઈ ચૂકી છે કંપનીઓને। જ્યારે ચોથી વાર એટલે કે આજે જે ભાવ વધારો કરવામાં આવ્યો છે ₹2, એમાં માત્ર 9% જેટલી જ ભરપાઈ થઈ છે। એટલે કે ટોટલ 44% જેટલી જ ભરપાઈ થઈ ચૂકી છે।